જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હમણાં 7 તારીખે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ લેવાય તેમાં પ્રોવિઝનલ આન્સર કીમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે જે 17 નંબરનો ક્વેશ્ચન છે તેમાં કે ખરોષ્ઠી લિપિનો ઉપયોગ કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે કે તેની અંદર ઈરાન આવશે કે ગ્રીસ આવશે, તો એ આપણે જોઈશું અને એ પણ જોઈશું કે આ પ્રશ્ન જે છે એ ક્યાંથી પૂછેલો છે, કોપી જ મારેલો છે, એટલે આની અંદર ઈરાન આવશે કે ગ્રીસ આવશે એ આપણે જોઈશું. તો આમાં જે જીપીએસસીવાળા છે તેણે તો ગ્રીસ આન્સર રાઈટ આપ્યો છે, બરાબર, ઈરાન નથી આપ્યો. પરંતુ આ જે પ્રશ્ન છે તેણે એક વેબસાઇટ ઉપર લીધેલો છે અને પછી આપણે જે 11મા ધોરણની જીસીઆરટી છે તેમાં શું આપેલું છે એ પણ જોઈએ. પ્રથમ તો આપણે ગૂગલ ઉપર સર્ચ મારીએ તો એ ગ્રીસ જ બતાવે છે કે આ જે ખરોષ્ઠી લિપિનો સંબંધ છે એ ગ્રીસ ઉપર છે. પરંતુ જીપીએસસી જે છે એ પૂછે છે ગૂગલમાં ક્વેશ્ચન, પરંતુ ગૂગલને ઓથેન્ટિક સોર્સ નથી માનતી, એટલે આપણે જોવાનું ના રહે. પરંતુ ગૂગલ ઉપર આપણે સર્ચ મારીએ તો ગ્રીસ જ બતાવે છે કે ખરોષ્ઠી લિપિ ભારતમાં ખરોષ્ઠી લિપિ જે છે એ ભારતનો ગ્રીસ સાથેનો સંબંધ દર્શાવે છે. અને આ જે ક્વેશ્ચન છે તેણે એક વેબસાઇટ છે એજ્યુડેવ નામની, આ વેબસાઇટ ઉપરથી બહુ બધા પ્રશ્નો કોપી કરેલા છે. કેટલા પ્રશ્નો કોપી કરેલા છે એ વિડીયો પણ હું તમને એક વિડીયો નાખી દઈશ કે કયા કયા પ્રશ્નો કઈ વેબસાઇટમાંથી કોપી કરેલા છે. કરંટ અફેરના પણ એક જ વેબસાઇટમાંથી કોપી કરેલા છે. એ બધા જે છે એ હું તમને એક વિડીયો બનાવીને નાખી દઈશ. આપણી ચેનલ ઉપર જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જે એજ્યુડેવ નામની ચેનલ છે એમાંની ઘણા કોપી મારેલા છે ક્વેશ્ચન. એમાંની આ છે બેઠો કે જે ખરોષ્ઠી લિપિ ભારતમાં છે તેનો સંબંધ શેની હારે છે, તો આમાં એના આન્સર ગ્રીસ આપેલો છે. અને નીચે પણ એમાં જે એક્સપ્લેન કરેલું છે ખરોષ્ઠી લિપિ જે છે એ એનું ઓરિજિન એટલે કે ઉદ્ભવી જે છે એ હાલનું પર્શિયા એટલે હાલનું ઈરાન કહેવાય છે. ઈરાનનું પહેલાં નામ હતું પર્શિયા, બરાબર છે, ત્યાં ઉદ્ભવી છે. એટલે ખરોષ્ઠી લિપિનું ઉદ્ભવ સ્થાન તો જે છે એ ઈરાન જ ગણાય છે. પરંતુ આમાં જે નીચે બીજું આપેલું છે ગ્રીક ઇન્ફ્લુઅન્સ અને ઇન્ડિયન આર્કિટેક્ચર, બરાબર, એની અંદર નીચે આપેલું છે કે ખરોષ્ઠી લિપિનો સંબંધ છે એ અહીંયાથી આવ્યો ગણાય છે. પરંતુ આપણે આ જે વેબસાઇટ છે તેને ઓથેન્ટિક સોર્સ નથી ગણતી જીપીએસસી. આપણે ઓથેન્ટિક કોઈ પ્રૂફ આપવું હોય તો આ 11મા ધોરણની જીસીઆરટી છે એની અંદર પ્રમાણે જોઈએ તો ઈરાન જે છે એ રાઈટ આન્સર થાય છે. 11મા ધોરણની જીસીઆરટીમાં 40 નંબરનું પેજ છે, બરાબર છે. આ તમારે જોતું હોય તો આપણે ટેલિગ્રામની ચેનલ ઉપર પીડીએફ નાખી દઈશું આ પેજની. તેમાં 40 નંબરના પેજ ઉપર લખેલું છે કે ઈરાની આક્રમણની બહુ લાંબી અસર ન થઈ હતી, બરાબર, સંસ્કૃતિ થઈ હતી. એમાં જે નીચે આ જે નીચેનો પેરેગ્રાફ છે એમાં લખેલું હતું કે આ જ રીતે વાવ્ય પ્રાંતમાં ખરોષ્ઠી લિપિ જમણેથી લખાતી એ ઈરાનીના આરામી લિપિને આધારી છે. એટલે આ રીતે જોઈએ તો ઈરાન પણ જે છે એનો સંબંધ ગણી શકે. એટલે હવે જીપીએસસીને નક્કી કરવાનું રહ્યું કે કયો જે આન્સર છે રાઈટ આપશે. જીપીએસસી જે છે એ પ્રાઇવેટ વેબસાઇટોને એ બધાને ઓથેન્ટિક સોર્સ નથી ગણતી. ગવર્મેન્ટ વેબસાઇટ હોય તો ઓથેન્ટિક કરે છે અને પાઠ્યપુસ્તક ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક કે કોઈ પુસ્તક હોય તો એને ઓથેન્ટિક સોર્સ માને છે, બરાબર. એટલે આપણે જે વેબસાઇટ છે એને ઓથેન્ટિક જીપીએસસી ગણતી નથી, પરંતુ પ્રશ્નો જે છે એમાં જ કાઢે છે. પરંતુ આપણે આ જે છે આના આધારે વાંધા અરજી કરી શકીએ છીએ કે 11મા ધોરણની જીસીઆરટી મુજબ આ પેજ નંબર 40 છે એને અપલોડ કરી દેવું તમારે રિસોર્સ તરીકે, પ્રૂફ તરીકે કે આની અંદર જે ખરોષ્ઠી લિપિ છે તેનો સંબંધ ઈરાનની જે આરામી લિપિ છે તેને આભારી છે. એટલે જે ઈરાન સાથેનો સંબંધ ગણી શકાય. એમ જોઈએ તો જે ખરોષ્ઠી લિપિ છે તેનો ઉદ્ભવ ઈરાનમાં જ થયેલો ગણવામાં આવે છે. અને આપણે જે જીસીઆરટી છે તેમાં લખેલું પણ છે. એટલે આ આધારે તમે જે છે વાંધા અરજી કરી શકો છો. આ સિવાય બી ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે આ પ્રશ્નમાં ભૂલ છે, બીજામાં ભૂલ છે, તેની ઉપર પણ હું એક વિડીયો બનાવી દઈશ કે તેમાં સુધારો થઈ શકે છે એમ છે કે નહીં. અને આના સિવાય બી આ વખતે જે જીપીએસસી કર્યું છે બહુ બધી વેબસાઇટોમાં કોપી કરી લીધા છે પ્રશ્નો, એના પણ એક બે વિડીયો હું નાખી દઈશ. ચેનલ ઉપર જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ.